જય માતાજી બાપુ. હા જસવંત જય માતાજી. હા બોલો બોલો. મેં કીધું ખાલી કહી દઉં કે કાલે આરતી ન કરતા હા હા તો તમે કહી દેજો એને કહેવાનું હોય એને. મેં પદુભાઈ અત્યારે વાત કરી હા હા એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો. હા હા આરતી નહીં થાય જસ્મીન એટલે નહીં જ થાય. મેં બપોરે કીધું હતું કે દાદાગીરીથી ન થાય, આરતી પ્રેમથી થાય, સમજૂતીથી થાય. હા હા અને તીર્થરાજ નહીં કહી દેજો હા હા કે બાપુ મને રાતે ફોન હતો બરાબર. કાલે આરતી થશે તો જોવા જેવું થશે. અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી. 50 નહીં 200 ને આવવાની છૂટ. કાલ મંદિરમાં કોણ પ્રવેશ કરે છે ને કોણ વગાડી લે છે એ મારે જોવું છે. અને કાલ મારે અહીંયા હાજર રહેવું છે. હા હા મરવું છે એ મંદિરમાં પણ કોઈના બાપની તાકાત નથી દાદાગીરી આરતી કરી લઈએ. પણ બાપુ આવડું નામ લખાઈ ગયું હોય ને દાતા લખાઈ ગયું તો કહી દો, એને ફોન કરી દો સવારે કે આરતી કેન્સલ થઈ છે, તમારું નામ કેન્સલ થયું છે અને આરતીની મનાઈ કરી દીધી છે. મારું નામ આપજો કે બાપુએ કીધું. તમે તો કાલ સવારે એમ કહ્યું કે 15 જણાનું બુકિંગ લઈ આવ્યું છે તો 15 સોમવાર મારે રાહ જોવાની. અને આ મંદિર કોઈના બાપનું છે. અને જસ્મીન તને પ્રેમથી કહી દઉં છું, આનું પરિણામ આવશે ને એનો ભોગ તું બનીશ. અને જો તને કહી દઉં છું કે મંદિરમાં તારે ન આવવું હોય, સેવા ન કરવી હોય, 25 વર્ષ થઈ હતી હવે મૂકી દેવી હોય તો મારે શિવરાત્રી નથી કરવી, જન્માષ્ટમી નથી કરવી. મારી સેવા ચાલુ જ રહેશે. સાંભળ ને, મારે તારી સેવા નથી જોતી. હાલ તો તું આવીશ તારી મરજીથી, હું ના પડું તોય. સેવા તો મહાદેવની સેવા કરું છું ને હું. ક્યાં મહાદેવની નથી કરવી, મહાદેવની કરવી તો ગમે તે મંદિરે જઈને કહીશ. અમરનાથ મંદિરે નહીં, પીટી બાપુ ના પડે છે. હાલ તો તારે કરવી છે તો કરીને તું બતાવ. હોળીનું નારીએ તું થાય છે એટલું સમજી લેજે. આનું પરિણામ જોવા જેવું આવશે. હું મરવા માટે તૈયાર છું પણ આરતી કરવા માટે તૈયાર નથી. નથી ને નથી. કહી દઉં છું, બધાને કહી દો. હાલો બરાબર. જેવું હોય તો કહી દે. કાલનું પરિણામ જોવા જેવું આવશે. અને કદાચ કાલ માન કે એક દિવસ જવા દઉં, હું બપોરે 12 વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ. તમે આરતી કરી લેજો. કા મંદિર તોડીને જાજો અંદર. તમારા બાપની તાકાત હોય કે તમારા જે પડવા હોય ને કહી દેજો. હવે જસ્મીન મારાથી સહન થતું નથી એટલું તને કહી દઉં. અને જો કાલે મંદિરની ચાવી બપોરે મારી પાસે આવી છે અને રાત્રે 9 વાગે હું આરતી કરીશ, એકલો કરીશ. 7 વાગે આરતી નહીં થાય. મંદિરની ચાવી અને હમણાં ગ્રીલ મારી દઉં છું સ્ટીલની 3 લાખના ખર્ચે. મંદિર તોડીને તમે અંદર જાજો તમારી તાકાત હોય તો. તારી અને 50 જણાની અને બીજા 200 જણાની. તમે ગોરાણી માં કીધું હતું ને 50 જણા જશું, 200 જણા જવું. જેને કીધું હોય એને કયો ને. એટલે તું તો ગોરાણી મને આટલું બધું તું બોલ્યો છો. હું તો બેનર માટે મેં ગોરાણી માને વાત કરી. બેનર નથી મારવાનું. લે તારા બાપનું મંદિર છે, મારા બાપનું નથી. એ બેનર માર્યું નથી મારું. હાલો બેનર કોને પૂછીને માર્યું? અક્ષિતભાઈ હતા ત્યારે. અક્ષિતભાઈ વાત કરી હતી. અક્ષિતભાઈ તમારી યાર વાત નથી કરી. અક્ષિતભાઈ શા માટે બેનર માર્યું? અને બેનર મેં લઈ લીધું તો તારો શું હક છે કહેવાનો ગોરાણી મને પૂજારીને કે તમે એક તરફી ચાલો છો, અમને કહેતા નથી? તમને શું કામ કહે? તમે છો કોણ? પૈસા. હાલો આ તો જસ્મીન તને પ્રેમથી કહું છું, તું હોળીનું નારીએ ન થતો. ઓકે હાલો. પરિણામ જે આવે તું અહીંથી ખસી જજે, તું અને શૈલો બે. તીર્થરાજ મારો બાપ થાય ને તો ભલે મારો બાપ થાય, હું જોઈ લઈશ મારો બાપ કોણ છે. મારો બાપ એક જ છે અને એ આ દુનિયામાં નથી. અને કાલ હું જોઈ લઉં આરતી કેમ થાય છે. મેં તો પદુભાઈને અત્યારે ફોન કર્યો અને હવે તને કરું છું. એટલા માટે કરું છું કે મારી મીટિંગ કરવાની તૈયારી નથી. મારી તૈયારી એટલી જ છે કે આરતી મેં હા પાડી હતી, હવે હું ના પાડું છું. અને કારણો ન પૂછતા શું કામ આરતી બંધ કરાવો છો ને તમારા એવા બધા કારણો છે મારી પાસે. અને તું કહેશ ને કે ટ્રાફિક નથી થતો તો કાલે હું તને બતાવું. 7:30 તું આ 4 રસ્તામાં મંદિરનો ખૂણો છે ને ત્યાં ઉભો રહેજે. ત્યાં સોમવારે મારી ઓફિસ સુધી બીગ બજાર સુધી લાઈન હતી અને ટ્રાફિક સિગ્નલ આપવા માટે પોલીસ વાળા ત્યાં મોકલ્યા હતા.
ખોટું બોલતો તો મહાદેવના સોગંદ. એટલે વધારે તું રવા દે કે બાપુ ટ્રાફિક થતો જ નથી. આજકાલdaily.com. ટ્રાફિક થાય છે, ફરિયાદ આવી છે, અને કદાચ આવી હોય કે ન આવી હોય. મેં પ્રેમથી આ પાડી હતી ને પ્રેમથી ના પાડું છું. આ તો વાંધો નહીં, હાલો બધાને વાત કરી દે. બરાબર હવે? કર દે અત્યારે. કાલ કાલ આરતી થવી ન જોઈએ. કાલ આરતી થાય તો પરિણામ સારું નહીં આવે, એ તને કહી દઉં ચોખ્ખું. પાકું પાકું. રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજે. આ તારું આની પેલા મેં તને ફોન કર્યો ને પોણી કલાક, એનું રેકોર્ડિંગ એ આજકાલdaily.com. મારી પાસે છે. તું ક્યાંય ન કરી તો હું રેકોર્ડિંગ કરી ઓલી શારદા જેમ કરતી હતી ને. મારે શારદાની રેકોર્ડિંગ તો હું અહીંયા મંદિરમાં એટલા માટે આવવા દઉં છું કે મંદિરની સેવા કરે છે એટલે. બાકી શારદા ને બીજા 5 બાયું આવે છે 5 વાગ્યામાં, એની નોંધ લઉં છું. અને કહી આજકાલdaily.com. દેજે કે 2 લોટાઈ નથી મૂકવા, અંદર મંદિરમાં નળ છે એ બંધ કરી દેવો છે, આરતી એ નથી કરવી, બરાબર છે, અને છતાંય કરવી હોય દાદાગીરીથી એ કાયદેસર, આજકાલdaily.com. બરાબર છે. અને ધનાવાળીથી તો કરીને મને બતાવજો. હાલો હાલો, કઈ દે, હાલો, જે હું કાંઈ આવે, બધાને મારે કહી દઉં, ભોગવવાની તૈયારી છે, પણ તમે જસ્મીન ભોગવવાની તૈયારી રાખજો. આ મારી લડાઈ છેલ્લી અને પહેલી છે. આંદોલનમાં આવી આ લડાઈ આવી નહોતી. આ મારું મહાદેવનું આંદોલન છે, અને જાહેરમાં કહીશ, જાહેરમાં જ્યારે બહેનો ને ભાઈઓ હોય છે ને ત્યારે એવું નથી કે આરતી શું કામ બંધ કરાવું છું એમ. અને એટલું ભૂલી જાજો આજકાલdaily.com. કે બધાય ટ્રસ્ટ છે ને એ સાર્વજનિક જ હોય. એને કે હું 5 મંદિરમાં છે ને ટ્રસ્ટી છું, ટ્રસ્ટી નું પ્રમુખ નું હાલે, બરાબર છે. આજકાલdaily.com. અને બધા જાહેર ટ્રસ્ટ જ હોય, ખાનગી ટ્રસ્ટ કોઈ હોય જ નહીં. તો તમારે ગોરણીમાં ને અદાઈને કોઈ દી વાત નહીં કરવાની. અને જસ્મીન તારે મંદિરમાં 25 વર્ષથી સેવા કરસ ને કરવી હોય ને આજકાલdaily.com. તો કર તું તારે. અને નો કરવી હોય તો શિવરાત્રી કઈ તેલ પીવા હું મહાદેવજીના નામે સેવા કરું છું બાપુ, બરાબર? ના, બીજા ના, કોઈ પણ નામે નો નથી કરતો. કરતો. હું તને ના પાડું છું, નો કરતો. આજકાલdaily.com. મારે તને મંદિરમાં નથી આવવા દેવા હાલ. અને મારે તારી સેવા નથી જોતી. 25 વર્ષે કરી ની તને મુબારક. હવે નથી કરવી મારે, શિવરાત્રી નથી કરવી, જન્માષ્ટમી નથી કરવી, કાંઈ નથી કરવું, કોઈ તહેવાર નથી ઉજવવા, એ મારે જોવાનો છે, બરાબર છે. પણ હું મરી જાઉં ને તો એ જે કરવું એ કરજો. મારા જીવતા કોઈ દી આવો વિચાર ન કરતા. કાંઈ વાંધો નહીં, હવે કહી આજકાલdaily.com. દો, બરાબર? કાલ બધાને કહી દો. આ કહી દો કાલ બધાને. કાલ આરતી ન થવી જોઈએ. આરતી થશે તો પરિણામ સારું નહીં આવે. 6 વાગ્યામાં પોલીસની 2 ગાડી ઉભી છે, અને હું મહાદેવના આજકાલdaily.com. મંદિરમાં ઉભો હોય છું અંદર. કોણ હાથ જોડ કરવા આવે છે અને કોણ વગાડવા આવે છે એ મારે જોવું છે કાલે. કહી દેજે તું તારે ગમે તેને કહ્યું કહી દેજે. હા હા. તમે 50 જણા છો ને, તમે ગોરણીમાં એવી ધમકી મારી કે અમે 50 જણા જાઓ. મેં તમને નથી, 200 પણ તમે મારા હું તને ઉપર કાં 200, ઉઠો? 500 મને કાં- જસ્મીન. મને કાં તમે આટલું બધું કયો બાપુ? મને કાં હું કાંઈ આજકાલ આરતી ચાલુ કરવા વાળો હું હતો? આરતી તું ચાલુ અત્યારે અને એટલું કહી દઉં છું જસ્મીન, મારી લડાઈ બધે સાઈડમાં રહી જાય ને તારી સામે ન આવે. અને તારે મારું બગાડવું હોય બગાડ લેજે. પણ તમારી યારે ક્યાં મારે કઈ વાંધો જ છે? તમારી યારે ક્યાં મારે કઈ વાંધો જ છે બાપુ? તમે મારા ઉપર કાં ઉઠાડો બધું? એ આ આજકાલdaily.com. ભડવાઈ ચાલુ કરી છે હમણાં, આરતી ચાલુ થઈ ત્યારથી. હું મહાદેવજી મહાદેવજીની સેવા તારે નથી કરવી, હું ના પાડું છું. બીજા કોઈ પણ મંદિર ગોતી લેજે. અને આજકાલdaily.com. તારી પાસે 5 જગ્યાએ છો ટ્રસ્ટી, ત્યાં ગમે ત્યાં વ્યવ જાજે, એ મારે જરૂર નથી તારી. મારે એક તહેવાર નથી ઉજવવા હાલ. હા વાંધો નહીં, હાલો અને બધા આ કહી દો, ભડવાઈ બરાબર? મંદિરમાં કાલે જોતી આરતી નથી. કરી દો. તમે મંદિરમાં ખટપટ ખાઈ 2 ગ્રુપ પડ્યા, બરાબર છે. અને મંદિરની અંદર અત્યારે તમે યુવા અલગ, બરાબર છે. તું કેસ કે મેં બેનર બનાવ્યું હતું, લખ્યું છે અમરનાથ મંદિર ટ્રસ્ટ, એ નીચે હું લખ્યું છે આયોજિત મહાઆરતી, એમ નથી લખ્યું. યુવા ગ્રુપ દ્વારા થતી આરતી. આજકાલdaily.com. તમે યુવા ગ્રુપ કોણ? તમારો અધિકાર શું છે એ મંદિરમાં આવવાનો? હે? અને હું જો કોઈના બાપથી ફાટી નથી પડતો, હું સમાજલક્ષી માણસ છું, એટલે મને થોડીક એટલી ઓલી થાય તકલીફ, નો ડાઉટ. સમાજમાં મારું આવડું મોટું નામ છે, તો મહાદેવ માટે નામ પૂછાઈ જાય ને તો તૈયારી છે. કાંઈ વાંધો નહીં, કાલે આરતી નું કહી દો, હાલો બાપુ, બરાબર? કાલે કહી આરતી દઉં, નું કહી દો. કાલ આરતી થવી ન જોઈએ. અને જો થાય ને તો કાંઈ વાંધો નહીં, પછીના સોમવાર આપણે જોશું, બરાબર છે. કે કાલ ધરાજી કરવી છે, દાદાજી કરવી છે, આ બધી ખબર કાલ પડી જાય. હા હા કહી દો, હાલો અને બરાબર. કાલની આરતી થઈ પછીના સોમવારે હું કરીશ જે કરવું છે એ. કાંઈ વાંધો નહીં, કહી દો, હાલો. તું મારો દુશ્મન ન થતો એટલું તને કહી દઉં છું. પણ હું ક્યાં તમારો દુશ્મન છું જ બાપુ? યાર, દુશ્મન, તમે તમારા અત્યારે મનમાં દુશ્મન નાખીને જ. બેઠા હો. ના, હું નથી રાખ્યો જસ્મીન, તું તારી મર્યાદામાં રહેજે.
તારી મર્યાદામાં રહેજે ને કે એનું પરિણામ જોવા જેવું આવશે. બધાય રહી જશે સાઈડમાં અને પરિણામ ભોગવવાનું આવશે. હું ક્યાં તમારો દુશ્મન છું કે હું ક્યાં તમારી હારે એવી રીતે બોલ્યો હું? અત્યારે તું મારો દુશ્મન lifestyledaily.com. દુશ્મન છો અને તે જે ભજવાઈ ચાલુ કરી છે તેને શૈલાએ બરાબર છે કાંઈ નહીં આવવા દઉં. શૈલાને કહેજે તારી મારે કઈ કેવા જશે ત્યાં રાતે ઘરે છું ને મારે ક્યાં બોલવું. મારે શૈલાને જોવો છે ને તને જોવો છે. તમારી દાદાગીરી મારી સામે કરવી હોય ને કરવી હોય. હાલો ને સારું કહી દો હાલો બધાને બરાબર કાલની આરતી નું કહી દઉં. અને જેના બુકિંગ લઈ દીધા ને ના પાડી દો કે આરતી બંધ થઈ ગઈ છે. સોરી સારું હાલો એ ચંદ્રબાની જ આરતી હતી આપણે ચંદ્રબાને ના ચંદ્રબા. પાડી દો કે પીટી બાપુએ આરતીની મનાઈ કરી દીધી છે. સોરી બેન. ઓકે હાલો કહી દઈએ હાલો. હા હા જય માતાજી. જય માતા.